તો કેમ છો મિત્રો? મજામાં છો? આશા રાખું તમે મજામાં છો. તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. અને તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. આપણે નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને ફિલહાલ 10 વાગી ગયા છે અને આપણે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. એન્ડ આજે કાંઈ કામકાજ કરવાનું છે નહીં. હે આટા મારવાના છે. આજે આટા મારવાના છે. અને અત્યારમાં 2 દિવસથી આપણે નાયા નહોતા. તમને ખબર છે આગલા વ્લોગમાં કે આપણે એક ધારું કામકાજ કરતા હતા ઘરનું. અમારા બાપનું જ મકાન છે. આમાં જો ભોલાભાઈ અત્યારમાં જઈ રહ્યા સ્કૂલે, કેમ કે એમને મૂકવા જવું છે આપણે. અને એમની અત્યારમાં જો આપણા બુલેટને સાફ સફાઈ કરી રહ્યા છે અને ગાયોને એમાં બહાર બદલાઈ લીધી છે. અને આ બધા અત્યારમાં મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈને જો બે બેઠા છે. સમજાનું એ મારી કોને જો તૈયાર થઈ ગયા છે. પણ સોરી બકા, આપણે 4 વ્હીલ નથી એટલે તમે આમાં ન તમને લઈ જવાય. 4 વ્હીલ હોત તો લઈ જાત તમને બહાર રખડાવવા. તો આપણે પેલા ગયું ગામમાં, કેમ કે ઓલું કામકાજ કરીને પાણી આપણે છાંટવું પડશે. અને પ્લસ કે જો આ ભોલાભાઈ અત્યારમાં પોતા મારી ગયા છે બુલેટને, એટલે એમને લઈ જવાના ગામમાં, સ્કૂલે મૂકવા જવાનું છે. અને અત્યારમાં અમે જો જીરું ઉપાડીને સવારમાં વૈયા છીએ. 4-5 કેરા જીરાના ઉપાડી લીધા છે. એટલે બહુ સારું કામ કર્યું એમને. રિક્ષા આવે છે, શું કરું, ગાયોને બહાર બદલાઈ લીધી છે. તો હાલો ગામમાં જઈને મળવી. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. ફોનો વાત કરતાં કરતાં આવી ગયા છે, એમને લઈ જવા અમારા ગામમાં. સમજાણું? મારી જો રાધોડી હમણાં વ્લોગમાંથી આપણે લીધી નથી. જો રાધોડી અત્યારમાં એને જો તરોડી અને ઓલા ગાજરના પાન નાખ્યા હતા, અત્યારમાં ખાધા છે. અને અત્યારમાં એને દૂધ પણ ઘણું પીતું છે. એટલે આના કાંઈ ઉપાધિ છે ને, તડકે ન બે, આ બસાએ બે હમણે. તો ઘરે ગયા છીએ, ઘરે પહોંચી ગયા અને ગામમાં આવી ગયા. અને જો રેતી આવી ગઈ છે 2 ફેરા, કેમ કે આપણે હતા નહીં, 1 ફેરો તો નાખી દે હતા, પણ આજ બીજો ફેરો નાખી ગયા છે. અને આજ તો એમાં એવું છે, ફઈની લોકો બધા મહેમાનની આવ્યા છે, એટલે આજ તો કામકાજ કંઈ કરવાનું નથી. અને થોડુંક બીજું કામ છે, એટલે બધા છૂટીલા જવાના છે. એટલે આજ તો કંઈ થશે નહીં આમાં કામકાજ. અને હવે આપણે રેતી સાળવાની છે, કેમ કે રેતી સાળીને પછી આમાં પાથરવાનું થશે આમાં બધે, કેમ કે ત્યારે દોરી ઉપર ટાઇલ્સ નખાશે ને. આનું લોકેશન સારું આવે છે ને, સભાનું જોરદાર. હજી એવું છે કે હજી અહીં કરી નાખવી એવું, પણ હવે જોવી કેમ થાય, કેમ કે એમાં ટાઈમ બહુ જ માંગે. ખોટી પણ કામ છે. તો ચાલો મિત્રો, આપણે વાડીએ પાછા પહોંચી ગયા છીએ. અને ફિલહાલ 2 વાગી ગયા છે. એમાં એવું હતું, ગામમાં હતા સુધી, અને ગામમાંથી વિયા પાછા વાડીએ. અને હવે મારા હાથમાં તમે જોતા હશો, આને કહેવાય હેલિકોપ્ટર. એટલે હેલિકોપ્ટર નહીં, પ્રાઇમસ કહેવાય. એટલે પ્રાઇમસને હાંધો કરવાનો છે. અમારા દાદાની વાડી છે ને ત્યાં હું જાઉં છું હાંધો કરવા, કેમ કે મારો પણ જવાનું હતું, પણ એમની છોટી લાગ્યા છે, બહાર ગયા છે, એટલે મારે જવાનું થયું છે. આપણને આવડતું નથી, પણ જઈને જે મદદ દેવરાવી. અને ઝાર જો મસ્ત મજાની ઝાર થઈ ગઈ છે આપણી. ઝારમાં કાંઈ ઘટતું નથી. પાણી 2 પાઈ દીધા ઉપર, ખાતર નખાઈ ગયું, અને સાથે ખડ પણ થયું છે. એ બહુ સારું થયું છે, કેમ કે આપણે છે ને ગાયું એટલે ના. જીરું જો બધું પાકી ગયું છે. અને આપણે જઈ રહ્યા છીએ હવે. અને ઓલ બાજુ બધું જો લેવાનું ઉપાડવાનું ચાલુ થઈ ગયું જીરું. તો આપણે આવી ગયા છીએ જો વાડીએ. જો અહીં હાંધા કરવાના છે બધા. જો આ પડ્યા, હવે પ્રાઇમસ આપણે લાવ્યા, જો અહીં પડ્યો. આમાં કરવાના છે 2 બાજુ હાંધા, 2 બાજુ વાલ ફિટ કરવાના છે. વાલ પડ્યા નીવડે નવો જ બનાવ્યો છે પાણીનો ઓજ છે. એના બાજુ ઘઉં ને એવું વાવેતર છે. જો આપણે ઓજમાંથી જ ઊભા છીએ એકદમ. જો મોટા મોટા પર્વત છે પથ્થરના.
પથ્થરની બાજુમાં ઢોર છે. તો ચાલો મિત્રો, મસ્ત મજાની સાંજ પડી ગઈ. પાછા વાડી આવી અને વાડી આવીને આપણે જીરામાં આવી ગયા. જો જીરામાં આવી જાય બસ જીરું ભેગું થઈ રહ્યું છે. તો એટલું ભેગું થઈ ગયું, એક આડિયામાં ઉપડી ગયું જીરું. અને આ જો એકદમ સુકાઈ ગયું છે. પાકમાં બરાબર આવ્યું નથી, પણ પાકી ગયું તોય સમય પ્રમાણે. ઓલી જાર જો પેલા જીરું સારું લીલકાતું હતું ને, હવે જાર સારી લીલકાય. જીરું હવે સુકાઈ ગયું છે સમજ્યા. હા મારે શું કે દાળિયા છે. આ જો કાસું આમાં રહી ગયું છે, રવા દીધું છે. જો છોડવા ઓલ બાજુ અમારે પાણી વાળવાનું ચાલુ છે. ઓલા જીરા એ ભાઈ જો પાણી વાળા છે. આ અમારે હરગવો છે. ના અમારે મમ્મી છે. દાડિયા છે કઈ ના ના દાળિયા નથી. હે લાલા और मम्मी से વિડિયો ઉતારા કીધું મે તા દાડિયા છે પકડવા જઈશ કીધું. હાલો તઈ હવે આપણે ગાય દુવાનો ટાઈમ થઈ ગયો. જાવું ગામમાં. ગામમાં જઈ કેમ કે ગામમાં આપણે તમને ખબર છે અસ્મિતભાઈ ભણવા ગયા છે એટલે ભાઈને તેડવા જવાનું છે. તો ફટાકા તેડી આવી. અને આ હજી લીલું છે. આ હજી લીલું જીરું છે. અમારા મૂળા પાકી ગયા છે. જો છેડ માથે વી આવ્યા છે. એટલે પાલક મૂળા શું પાલક છે અમારા. પાલક પાકી ગયા છે. એટલે મૂળા ને પાલક અલગ અલગ આવે. એટલે ભાઈ આ પાલક છે. આ પાલક છે ને આ મૂળા છે. આ મૂળા વી ગયા છે ને પાલક રહ્યા. આ બધું કઈ સમજાતું નથી. સમજણ બધું ઊંધું થઈ ગયું છે. સમજણ. તો આ જો રજકો મસ્ત મજાનો થઈ ગયો છે. ઓલ બાદ જીરું થઈ ગયું કમ્પ્લીટ. ચાલો પાછા મળવી જેવું ફટાકા ગામમાં. તો આપણે કૂવે આવ્યા હતા. કૂવે મોટર ચાલુ હતી ને મોટર બંધ કરવાની હતી કેમ કે કૂવામાં પાણી થઈ રહેવાયું છે અને તળાવમાં મોટર ચાલુ છે હજી. અને તમે જુઓ અહીંથી લોકેશન મસ્ત મજાનું આવશે કે ઘઉં ઊભા છે. કેવું મસ્ત મજાની બોવડી ઘઉં. આ બાજુ પણ ઘઉં. એટલે જોરદારનો નજારો આવે છે. થાય છે બહુ જબરદસ્ત. ના બોવડી છે જો મસ્ત મજાનું લોકેશન આવો આપણી વાડીનું. બસ એક દાર આપણે કરવાનો છે. નિશાન તો લઈ લીધું છે પાણીનું આપણે. ચાલુ છે પણ જો તળાવ હાવ એટલે શું છે તળાવ શું કૂવો હાવ ખાલી થઈ ગયો. જો દેડકો દેખાય. ગાળામાં જાજો પડી ગયો છે અને પાણી ચાલુ છે. જો આ તળાવનું પાણી ચાલુ. જો અહીંયા આવું બધું આ મેળો છે મિત્ર. રાતે અહીં સુવાનું હોય. આ પાર્ટનર જ્યાં નહીં સુવે છે અહીંયા. કેમ કે આ બુટી એમના લાગે છે પાર્ટનરના. લઈ લેવી કેમ કે એમને ગામમાં લેતું જવાનું છે. અને જો ઘઉં કંઈક હવે દેખાય છે અહીંથી. વાડી બહુ જોરદારની છે આપણી. બહુ મસ્ત વાડી છે. બસ માતાજીને પ્રાર્થના છે કે બસ આવીને આવી આપણી વાડી રહે. અને પાણીની થોડી પ્રોબ્લેમ આપણે થઈ ગઈ છે. તો એ થઈ જાય ને એક સોલ્વ તો બહુ જ સારું. કેમ કે પછી આવી લીલી વાડી ન જોવા મળે ને પાણી વગરની પછી. એટલે એમાં એવું દાર અત્યારે ઇમરજન્સીમાં જ કરવાનો. પણ નિશાનમાં એવું કે નિશાન આવ્યું છે આપણે જ્યાં નાનું જીરું રહ્યું ને એની અંદર આવ્યું નિશાન. એટલે નિશાન અંદર આવ્યું છે એટલે ત્યાં કારણે મશીનો ઓલા જે એના આવે શું કહેવાય આ બોરવેલ અંદર તો ન આવી શકે. બધું બગડે આપણું જે પાક છે એમાં થોડુંક પ્રોબ્લેમ આવે. એના હિસાબે આપણે અત્યારે થોડુંક હમણાં ખમવાનું રાખ્યું છે. એમ કે થોડોક દિવસ ખમી જાય અને પછી કરી નાખવી દાર. હા જો આવડું આ જીરું અહીં થવું દેખાય છે. મસ્ત મજાનું આ જીરું પણ છે. તો હાલો જવું છે ગામમાં પછી મળવી પાછા. અને બોર આવ્યા જુઓ તેમ બહુ જ બોર છે આમાં. હાલો જો આ બાજુ આ જીરામાં પાણી ચાલુ હતું. મોટર બંધ કરી દીધી કેમ કે કૂવામાં પાણી ખૂટી રહ્યું તમને બતાવ્યું મેં. અને આ જીરાનું પાણી ચાલુ છે. જીરું હાલો તમને આગળથી એકાદો કેરો બતાવું મસ્ત મજાનો. ના ઘઉં રહ્યા એકદમ આવી જશે. ઓલા શું કહેવાય ગાભા ડોડિયામાં કેવી આને ટૂંકમાં પછી ડુંડી બહાર નીકળવા આવે ને એટલે ગાભા ડોડે કેવી એમ ગાભા ડોડે આવી ગયા સડી ગયા છે. તો આવું ભાઈ જીરું છે. જીરું સારું છે વાંધો નહીં આવે. મહેનત પ્રમાણે ફળ મળી જશે. જો આને પાણી પાઈ દીધું છે બધું. એ જીરામાં ન જતો પાંગ જીરું. ચાલો હાંજ પડી ગઈ. ગાય ધોવાનો ટાઈમ થઈ ગયો. ગાયને ધોઈ લીધી આપણે અને રાતુડી આવી રહી છે.
7 વાગી ગયા છે અત્યારે, કેમ કે આજે દોવાનું થોડું લેટ થઈ ગયું છે. અને આ તો સરવાલ લાગી ગઈ છે, કેમ કે જે નાખીને રજકોન બધું ખાય છે એટલે વાંધો નથી હવે. તો પણ 2 આંસળ જેવું એને ધવરાવવાનું છે આપણે હજી, કેમ કે વૃદ્ધિ સારી થાય, સમજો ને.